તો વડોદરાના વારસિયા ગામમાં વિસ્તારમાં પાણીપુરીના વેચાણ સ્થળોએ પાલિકા દ્વારા આરોગ્ય અને ખોરાક શાખાની ટીમે આકસ્મિક કાર્યવાહી કરી। ચોમાસાના આરંભ સાથે જ પાણીજન્ય રોગચાળો વધે છે, તેને રાખી તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન અનેક જગ્યાએ અખાદ્ય બટાકા, ચટણી અને ગંદા પાણીનો ઉપયોગ જોવા મળ્યો હતો, જેથી આરોગ્ય તંત્રે તાત્કાલિક નુકસાન પહોંચાડી શકે તેવું ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો। લોકોના આરોગ્યની સુરક્ષા માટે આવા વેચાણકર્તાઓ સામે સતત ચેકિંગ ચાલુ રાખવાની તજવીજ હાથ ધરાઈ છે। વારસિયા વિસ્તારમાં પાણીપુરી બનાવે છે તે વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાણીપુરી બનાવનાર વ્યક્તિઓ જે છે લારી એ લોકો જે સાંજે લારી બહાર કાઢે છે એ લોકો ઘરમાં પાણીપુરી એનો મસાલો વગેરે બનાવતા હોય છે, એનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। એમાં હાઇજેનિક કન્ડિશનમાં ના હોય કે કલર યુઝ કરતા હોય કાં તો લાઇસન્સ રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા હોય, એ બધી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેવી જગ્યા પર હમણાં શું પરિસ્થિતિ છે? અત્યારે લોકો એટલી બધી હાઇજેનિક કન્ડિશનમાં ઘરમાં જ બનાવે છે। આ વિસ્તારમાં ઘરમાં પાણીપુરી બનાવવામાં આવે છે અને ઘરમાં એ લોકો જે પ્રમાણે એ મળે છે એમને સૂચનો આપીએ છીએ કે એ લોકો સ્વચ્છતા રાખે અને હંમેશા હાઇજેનિક વસ્તુઓ અને આ કોન્ટામિનેશન ના થાય પાણીપુરીના પાણીમાં, એ રીતે પાણી બનાવી અને વેચે એના માટે